યુ ઓલ હોપ ઓલ આર ગુડ. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ની પાઠ્યપુસ્તકમાંથી ચેપ્ટર નંબર 1 થી 7 આપણે અભ્યાસ પૂરો થઈ ગયો. એ પછી ગ્રામરની અંદર આપણે એકમ 1 અને એકમ 4 જે છે બરાબર, એકમ 1 અને એકમ 4 છે એનું પણ એક્સપ્લેનેશન કર્યું હતું. એની અંદર સંધિ સમાસ જે પણ આવે છે એ આપણે વેકેશન બેન્ચ દરમિયાન બી શીખી ગયા છે. તમને ફરીથી શીખવાડવામાં આવશે, પરંતુ આટલું સિલેબસ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તમારી જે 9th સ્ટાન્ડર્ડની ટેસ્ટ આવે છે બરાબર, તો એની અંદર જે પણ ચેપ્ટર હોય એ પૂછાઈ ગયેલા હશે, કાં તો એક્સપ્લેન થઈ ગયા હશે એ જ આવશે. એટલે તમે લર્ન કરવાનું ચાલુ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું આપણા પાઠ્યપુસ્તકમાંથી કાવ્ય નંબર 8 આભાર. આભારનો મતલબ ખબર છે તમને લોકોને? આભાર એટલે થેન્ક યુ, બરાબર. આપણે કોઈને થેન્ક યુ કહીએ, કોઈને દિલથી આપણે દિલ્લગી કરતા હોય, મતલબ કે એમને સારું કામ કર્યું એ બદલ આપણે આભાર કહેતા હોય, ધન્યવાદ કહેતા હોય, તેને કહેવાય આભાર. તો આ કાવ્યનું નામ છે આભાર. તેનો સાહિત્ય પ્રકાર છે સોનેટ, અને જેના રાઇટર છે એ રાઇટરનું નામ છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા, પણ એમનું ઉપનામ છે એ ઉપનામ છે ઉસનસ. લેખક કવિની જન્મ તારીખ છે 28/12/1920, અવસાન છે 6/11/2011. હવે નીચે હું તમને કવિ પરિચય વાંચીશ, અને કવિ પરિચય પછી આપણે આ કાવ્ય મારફતે કવિ શું કહેવા માંગે છે એનું જે સંક્ષેપ્તીકરણ છે એનું આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે કવિ પરિચય વાંચીએ કે કવિનું પૂરું નામ શું છે, તો નટવરલાલ કુબેરદાસ પંડ્યા. એ પછી બીજું હેડિંગ લખવાનું કવિનું ઉપનામ, તો ઉપનામમાં શું લખવાનું છે, ઉસનસ. તેમનો જન્મ, તો જન્મસ્થળમાં શું લખવાનું, જિલ્લો વડોદરા અને ગામ સાવલીમાં તેમનો જન્મ થયો છે. તેમને અધ્યાપક તરીકે અને આચાર્ય મતલબ પ્રિન્સિપલ તરીકે પણ કામગીરી કરી હતી. પ્રસૂન, નેપથ્ય, આંદ્રા, મનોમુદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ, કીકણી, ભારત દર્શન, અશ્વત્થ, રૂપના લય, વ્યાકુલ વૈષ્ણવ, પૃથ્વી ને પશ્ચિમ ચહેરે અને શિશુલોક તેમના કાવ્ય સંગ્રહ છે. તો હેડિંગમાં આપણે શું લખીશું, કાવ્ય સંગ્રહ, અને એ પછી આ મેં જેટલા વાંચી ગયા એ બધા સંગ્રહોના નામ આપણે લખીશું. એ નેક્સ્ટ જુલાઈ તેમની સમગ્ર કવિતા સમસ્ત કવિતા નામે પ્રગટ થયા છે. તો એના પછીનું હેડિંગ શું લખીશું, સમગ્ર કવિતા, જેનું નામ શું છે, સમસ્ત કવિતા. અહીંયા એના પછી સદમાચાનો ખાંચો તેમનું સ્મરણ કથા છે. તો હેડિંગમાં શું લખીશું, સ્મરણ કથા, જેમાં આપણે લખીશું સદમાતાનો ખાંચો. તો આ રીતે આપણે કવિ પરિચય લખીશું. એ પછી કવિ પરિચયમાં આપણે ઉમેરવાનું છે કે તેમને રણજીતરામ સુવર્ણચંદ્ર અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારો એનાયત થયા છે. એટલે એમાં લખીશું કે આ કવિને કેટલા એવોર્ડ મળ્યા છે. તેમને 2 એવોર્ડ મળ્યા છે. પહેલા એવોર્ડનું નામ છે રણજીતરામ સુવર્ણચંદ્ર અને બીજા એવોર્ડનું નામ છે સાહિત્ય અકાદમી દિલ્હી. તો આ 2 એવોર્ડના નામ આપણે કવિ પરિચયમાં લખીશું. એ પછી આની અંદર કયા સાહિત્યમાંથી આ ચેપ્ટર લેવામાં આવે છે, કયા સાહિત્ય, એ નોટ ડાઉન હંમેશા કરજો. મેં મારી બુકના જે પીક મોકલ્યા છે એમાં નથી લખ્યું, પણ તમારે લખવાનું છે. કેમ કે એ વખતે નહોતું પૂછાતું બોર્ડમાં, પણ હવે બોર્ડમાં પૂછાય છે એટલે આપણે 9th સ્ટાન્ડર્ડમાં પણ લખાઈએ છીએ. તો આ લખવાનું કે આ કવિતા કયા સાહિત્યમાંથી લીધી, તો લખેલું છે અશ્વત્થમાંથી. ક્યાંથી? અશ્વત્થમાંથી આ કવિતા આપણી બુકની અંદર લેવામાં આવે છે. અશ્વત્થ નામનો એ લેખક કવિનો ગ્રંથ હશે, અને એ ગ્રંથની અંદર આ કવિતા આપેલી હશે, અને એ કવિતા આપણે અહીંયા પાઠ્યપુસ્તકમાં લેવામાં આવી છે. તેથી તમારે અહીંયા આગળ એ પણ નોટ ડાઉન કવિ પરિચયમાં કરવાનું કે આ કાવ્ય અશ્વત્થમાંથી લેવામાં આવી છે. ઓકે, હવે આ કાવ્ય મારફતે કવિ આપણને શું સમજાવવા માંગે છે, શું સંદેશ આપી રહ્યા છે, તેના વિશેની થોડી માહિતી મેળવીએ. તો અહીંયા આગળ આ કાવ્યનો પ્રકાર છે સોનેટ, બરાબર. સોનેટ એટલે શું એ આપણે શીખવામાં આવશે, કેમ કે સોનેટના પણ ઘણા પ્રકારો છે. સોનેટની ઘણી પંક્તિઓ હોય છે, ઘણા સોનેટ 14 પંક્તિઓના હોય છે. એ રીતે સોનેટની પણ એક ઓળખાણ છે, પરંતુ અત્યારે આપણે
આની અંદર આપ્યું છે એ પહેલાં વાંચી જઈએ, એ પછી વિસ્તારથી વાત કરીશું સોનેટ સાહિત્ય પ્રકાર વિશે ફરીથી જ્યારે પૂછાશે ત્યારે. સોનેટ કાવ્ય સ્વરૂપમાં કવિ પોતાની અનુભૂતિ 14 પંક્તિઓની મર્યાદામાં વ્યક્ત કરતો હોય છે. આપણું જે સોનેટ છે એ કેટલા પંક્તિઓનું છે? ફક્ત 14 પંક્તિઓનું. તો સોનેટના પ્રકાર આવતા હોય, ઘણી વાર પૂછાતી હોય કે સોનેટમાં આ સોનેટની અંદર કેટલી પંક્તિઓ છે? પંક્તિ મતલબ લાઈન. તો આપણે લખવાનું 14, બરાબર? અહીંયા આગળ 14 પંક્તિઓ આપેલી છે અને અંતિમ 2 પંક્તિઓમાં સમગ્ર કાવ્ય ભાવ વ્યક્ત કરતી અસરકારક ચોટ સિદ્ધ કરતો હોય છે અને છેલ્લી 2 પંક્તિઓ એમાં બધું જ એક્સપ્લેનેશન એ જો શું કહેવા માંગે છે વિસ્તારથી કવિ કહેતા હોય છે. આ સોનેટમાં કવિએ આધુનિક યંત્રયુગ ચિત્રાત્મક રીતે મૂક્યો છે. આધુનિક એટલે જે હવે નવો યુગ આવ્યો છે 21મી સદી, બરાબર, એ એડવાન્સ થઈ ગઈ છે. અને યંત્રયુગ કેમ કીધું છે કે પહેલાંના જમાનામાં જ્યારે વ્યક્તિઓ પાસે આટલા બધા યંત્રો નહોતા. યંત્ર મતલબ મશીનરી કોઈ પણ જાતની હતા કે આપણા ફેન છે, લાઇટ છે, બરાબર, મિક્સર છે, ગ્રાઇન્ડર છે, ટીવી, ફ્રીજ, એ બધા યંત્ર જ કહેવાય. એટલે આપણું જે યુગ છે 21મી સદી અત્યારે જે ચાલી રહી છે એ યંત્રયુગ છે, આધુનિક યુગ છે. એનો અહીંયા આગળ કવિએ વાત કરી છે કે કવિએ આધુનિક યંત્રયુગને ચિત્રાત્મક રીતે મૂક્યો છે. મતલબ કે એનું અહીંયા યંત્રયુગ શું છે અને એનાથી શું પ્રોબ્લેમ થાય છે. બીજા જે જીવ આ સૃષ્ટિમાં બીજા જીવ છે, જ્યાં કે પંખી છે, પશુ છે, બરાબર, જીવજંતુ છે, એવા બધા જે જીવ હોય એને આ યંત્રયુગ અને આધુનિક મનુષ્ય યુગથી શું નુકસાન થાય છે એના વિશે કવિએ અહીંયા આગળ વિસ્તારથી ચિતાર કર્યો છે. માનવજાતને કુદરતથી મોં ફેરવી લીધું છે. એટલે એમ કે મનુષ્યને હવે કુદરતની કોઈ પરવા રહી નથી. કુદરત આપણે આ બધું કરી રહ્યા છે એનાથી કુદરતને કેટલું નુકસાન થાય છે એનાથી મનુષ્યને કોઈ લેવા દેવા નથી. એટલે કવિ કહે છે કે મનુષ્યએ કુદરતથી મોઢું ફેરવી લીધું છે, પરંતુ કુદરતે તેનો આદિમ મહિમા ગુમાવ્યો નથી. પણ એમ કે મનુષ્યએ મોઢું ફેરવી લીધું છે, પરંતુ કુદરતે હજુ એ મનુષ્ય તરફથી મોઢું ફેરવ્યું નથી. એ કોઈના કોઈ કારણેથી મનુષ્યની પાસે હંમેશા આવતો જ રહે છે. કવિ પ્રકૃતિ તરફ આભારની લાગણી વ્યક્ત કરે છે કે કવિને પ્રકૃતિ માટે ખૂબ પ્રેમ છે અને આ પ્રકૃતિ કોઈના કોઈ કારણે મનુષ્યની સામે આવે છે અને મનુષ્યને કંઈકનું કંઈક આપે છે. એટલા માટે કવિએ પોતાના દિલથી આ પ્રકૃતિને આભાર વ્યક્ત કરે છે. એટલે જ આપણા કાવ્યનું નામ અહીંયા આભાર આપવામાં આવ્યું છે કે અહીંયા આગળ કોના વિશે આભાર માનવામાં આવે છે એ હું હમણાં તમને લાસ્ટમાં સમજાવું, આ પેરેગ્રાફ પૂરો થાય પછી, કે એનું નામ આભાર શા માટે આપ્યું છે, બરાબર, કે આભારની લાગણી વ્યક્ત કરે છે. કાવ્યની પ્રથમ પંક્તિમાં જ કવિ લખે છે, અમે તો આકાશો ભણી પીઠ કરતી હતી ને ભીત ચણી હતી, છતાં અમારા ઘરની છેક ભીતર હજુ પણ કબૂતરો, હોલો અને ચકલીઓ આવે છે. રસોડામાં તેમના દ્વારા પડતા તણખલા, તેમની ચીંચી, ટહુકા અને ખરેલા પીંછાઓથી કવિને ખૂબ સારું લાગે છે. હજુ સારું છે કે ભીતની તરાડ મતલબ કે ભીતની અંદર જે જગ્યા થઈ હોય, તિરાડ પડી હોય તે, ભીતની તરાડમાં પૂછ્યા વગર જ ઘાસ ઉગે છે. આમ માણસે ઊભી કરેલી કૃતક કઠોર ભીતને તોડીને પણ પ્રકૃતિને તેની પાસે દોડી આવે છે. અંતિમ 2 પંક્તિઓમાં આખા કાવ્યની ચોટદાર ધારદાર રીતે વ્યક્ત કરતા કવિ લખે છે, માટી તેમના હજુ પેલા આદિમ મૂળો સાચવી રાખ્યા છે. કોણે? માટીએ. જે આપણે પ્લાન્ટ ઉગાડીએ છીએ તે માટીની વાત કરી છે કે જેથી વડે વાડ છોડે પ્લાસ્ટિક, વાડ છોડ મતલબ આપણા જે ઘરની આગળ ક્યારા હોય તે, ખેતરો હોય તે, એ બધામાં આપણે પ્લાસ્ટિકના ફૂલો ઉઘડતા નથી. માણસ ભલે બદલાયો છે પરંતુ એ તેના ગુણધર્મો જાળવી રાખ્યા છે. કોણે? પ્રકૃતિએ. માણસ બદલાઈ ગયો છે પણ પ્રકૃતિ બદલાઈ નથી. પ્રકૃતિ તેના ગુણધર્મ જાળવી રાખ્યા છે. એના બદલ કવિએ આભારની લાગણી વ્યક્ત કરી છે. મતલબ કે અહીંયા આગળ કવિ એમ કહે છે કે અહીંયા આગળ મનુષ્ય પોતે આધુનિક યંત્ર યુગમાં એટલો આંધળો થઈ ગયો છે ને એટલી દોડ મૂકે છે કે એને લીધે પ્રકૃતિને ખૂબ નુકસાન થાય છે. એવું અહીંયા આગળ મનુષ્યને ખબર પડતી જ નથી અને એટલા માટે મનુષ્યએ આ પ્રકૃતિથી મોઢું ફેરવી લીધું છે, એનાથી વિમુખ થઈ ગયો છે, વિરુદ્ધ થઈ ગયો છે, એવું અહીંયા કવિ દર્શાવે છે.
પરંતુ મનુષ્ય બદલાઈ ગયો છે. મનુષ્ય પોતે મોઢું ફેરવી અને પ્રકૃતિની સામે ઊંચી ઊંચી દિવાલો ચણી લીધી છે. આપણે જે ફ્લેટ કહીએ, મકાનો કહીએ, બરાબર, એ દિવાલો જ ચણી લીધી છે. તે છતાં પ્રકૃતિ એ કોઈકના કોઈક બહાને આપણા ઘરની અંદર આવે છે. કેવી રીતે? તો પક્ષીનું સ્વરૂપ લઈ ઘરમાં આવે છે. ઘરની અંદર એ માળા બાંધતા હોય છે અને માળા બાંધતા વખતે જે તણખલા, સૂકા લાકડા બધું લાવે છે અને એ ઘરની અંદર જ્યારે પાડે છે અને ઘરની અંદર જ્યારે આ પક્ષીઓ અંદર આવે છે અને પોતાનો અવાજ કરે છે, ચીંચી, એના ટહુકા વગેરે, તો એનાથી જાણે આ પ્રકૃતિ આપણા ઘરની અંદર પ્રવેશી રહી છે એવું લાગે છે. અને એટલે જ કવિ એમ કહે છે કે ખરેખર આપણે મોઢું ફેરવીએ છીએ છતાં પણ પ્રકૃતિ કોઈના કોઈ બહાને આપણી સામે આવે છે. એટલા માટે હું દિલથી આ પ્રકૃતિનો આભાર માનું છું. એ પછી એમ કહે છે કે આ ઘરોની દિવાલની અંદર તિરાડ પડી જાય છે અને તિરાડ પડે છે તો છતાં એ તિરાડોમાંથી ઘાસ, નાના નાના છોડ નીકળે છે. એટલે પ્રકૃતિને કંઈ પણ બહાને મનુષ્યની સમક્ષ આવે છે અને મનુષ્યને પોતે હોવાનો એક ઇશારો આપતા હોય છે કે પ્રકૃતિ છે તો મનુષ્ય છે. પરંતુ આજનો મનુષ્ય એ કંઈ સમજતો નથી. છેલ્લે કવિ કહે છે કે આ જે માટી છે એ માટીનો પણ ધન્યવાદ કરું છું. કેમ કે આ માટી છે એટલા જ માટે આ જે છોડ, ફૂલ અને આ જે પાક છે જીવન જરૂરી, એ બધું ઉગે છે અને એનાથી એ મનુષ્યનો જીવન નિર્વાહ થાય છે. જો આ માટી પણ બદલાઈ જાય તો કશો પાક થાય નહીં ને મનુષ્ય સૃષ્ટિ નષ્ટ પામે અને આપણે પ્લાસ્ટિકના ફૂલ છોડો ઉછેરવા પડે. એટલે અહીંયા આગળ કવિએ પ્રકૃતિએ પોતે મનુષ્યથી મોં ફેરવ્યું નથી અને કોઈના કોઈ કારણસર, કોઈના કોઈ બહાને મનુષ્યની સમક્ષ એ હાજર રહી છે. એટલા જ માટે કવિએ પોતે દિલથી એ પ્રકૃતિની આભાર વ્યક્ત કર્યો છે. એના વિશે ધન્યવાદ કીધું છે કે હે પ્રકૃતિ, તારો ધન્યવાદ, તારો આભાર કે તું મનુષ્યને કોઈના કોઈ વાટે તું એની સમક્ષ આવે છે અને મનુષ્યને નવું જીવન આપે છે. એટલા માટે આ કાવ્યનું નામ કવિએ અહીંયા આભાર આપ્યું છે. તો આ કાવ્યમાં કવિ કોનો આભાર માને છે? તો પ્રકૃતિનો આભાર માની રહે છે. ઠીક છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આની અંદર આ કાવ્યમાં શું સ્ટોરી છે એ થોડી તમને હું વિસ્તારથી જણાવું. તો સૌથી પહેલાં તો આપણે કવિએ કીધું એ પ્રમાણે કે મનુષ્ય એ આધુનિક યુગમાં આવ્યો છે અને એટલા જ માટે આ યુગમાં એ યંત્રથી ચાલી રહ્યો છે. મતલબ કે મનુષ્યના દરેક કામ એ યંત્રવત હોય છે, એ યંત્રથી કરતા હોય. ક્યાંય બહાર જવું હોય તો બસ, સ્કૂટર, પ્લેન વગેરે સાધનોનો ઉપયોગ કરે, એ પણ યંત્ર કહેવાય. એ પછી ઘરની અંદર કામ કરતી લેડીઝ હોય, મશીનરીનો ઉપયોગ કરતી હોય, ફ્રીજ, ટીવી, મિક્સચર, ગ્રાઇન્ડર, એ બી યંત્રયુગ કહેવાય. આપણા ઘરની અંદર પંખા, લાઇટ હોય. એટલે એમ કે આપણા પહેલાંના જમાનામાં આવા કોઈ યંત્ર નહોતા, મનુષ્ય જાતે દરેક કાર્ય કરતા. પરંતુ હવે આજનો મનુષ્ય યંત્રયુગ થઈ ગયો છે એટલે એને પ્રકૃતિની કોઈ પરવા નથી અને પ્રકૃતિ માટે તેને કોઈ કદર નથી અને એટલે જ એને પ્રકૃતિથી મોઢું ફેરવી લીધું છે કે મનુષ્યએ આકાશો તરફ ભીતો ચણી લીધી છે. કેમ કે પ્રકૃતિથી વિમુખ થવા, એનાથી વિરુદ્ધ થવા માટે એ ભીતો ચણી લીધી છે. મતલબ કે મોટા મોટા ઊંચા મકાન લીધા છે કે એ મકાનોની અંદર પ્રકૃતિ પ્રવેશી શકે નહીં. એટલે દિવાલો, બારી, બારણા બધું બનાવ્યું છે કે જ્યાંથી પ્રકૃતિ અંદર આવી શકે નહીં. પરંતુ ઈશ્વર કે પ્રકૃતિ કોઈના કોઈ બહાને એ એના ઘરમાં પ્રવેશે છે. એના ઘરમાં રહેલા વેન્ટિલેટર, બરાબર, વેન્ટિલેશન, એ પછી એના ઘરમાં રહેલી બારીઓ, એ બધી વસ્તુમાંથી એ પક્ષી સ્વરૂપે એના ઘરમાં જાય છે અને ઘરની અંદર માળો બંધાવવા માટે એ તણખલા અને સૂકા ડાળખા લઈ જાય છે. જ્યારે રસોડાની અંદર લેખક કાર્ય કરતા હોય ત્યારે એ ચકલીના મોઢામાંથી જે માળો બનાવવા લાવેલા તણખલા, લાકડા એ માળો બાંધતા વખતે નીચે પડે છે અને લેખકના માથામાં પડે છે. ત્યારે એના અહેસાસ થાય છે કે ના, ખરેખર પ્રકૃતિ અમારા ઘરમાં આવી છે, એવું એમને અહેસાસ થાય છે. આ બધા પક્ષીઓના અવાજો સંભળાય છે એટલે પણ એમને લાગે છે કે ના, ખરેખર પ્રકૃતિ આજે પણ મનુષ્યની સાથે રહે છે. એ પછી ગમે ત્યારે ઘરની અંદર ચકલીઓ, પછી કબૂતર, કપોતો એ બધા ઉડી અને માળા બનાવવાનું ચાલુ કરે છે. ત્યારે એમ લાગે છે કે આ પક્ષીઓ ઉડી ઉડી અને ઘરની અંદર આવે છે ત્યારે જાણે આખું આકાશ, આખું ગગન એ પોતાની સાથે અંદર લઈને આવતી હોય એવો અહેસાસ થઈ જાય. અને એટલા જ માટે
લેખક કહે છે આપણે બધાના ઋણી છે. ઋણી મતલબ કર્જદાર છે. આ પ્રકૃતિના, આ પક્ષીઓના કર્જદાર છે કે આ પક્ષીઓ અને પ્રકૃતિ આ રીતે આપણા ઘરમાં પ્રવેશે છે. એટલા જ માટે આપણું જીવન ચાલે છે અને આપણે લોકો આજે જીવી રહ્યા છીએ. એટલે આપણે બધા એ આ પ્રકૃતિના અને પક્ષીઓના, અન્ય જીવોના કરજદાર છે. એ પછી લેખકને એમ લાગે છે કે આ ચકલીઓ જ્યારે માળા બાંધવા માટે તણખલા લઈ આવે છે અને એ બધું મારા માથા ઉપર પડે છે, એમના અવાજો છે, એમના મલમલી જે પીંછા હોય છે એ પીંછા ઘરની અંદર ખરે છે. તો આ બધું એ લેખકને ખૂબ સરસ લાગે છે. એ પછી એમ કહે છે કે આ બધા પક્ષીઓ જ્યારે ઉડીને ઘરની અંદર આવે છે ત્યારે એવું લાગે છે કે આ પક્ષીઓ વનમાં રહેતી લીલી જે પરી હોય છે એ પરીની કથા કહેતા હોય અને કથા કહેવા માટે ઘરની અંદર આવતા હોય તેવું પણ અહીંયા આગળ લાગતું હોય છે. એટલે એમ કે ઘરની અંદર આવી અને એ જ્યારે હવાના સળવાળાથી ઘરમાં ફરતી હોય ત્યારે જાણે ફરતા ફરતા એ વનની અંદર રહેલી પરીઓની કથા કહેતી હોય તેવું પણ લાગે છે. એ પછી લેખક કહે છે કે મનુષ્યએ પોતાએ સિમેન્ટ અને ઈંટોની દીવારો ચણી લીધી છે, પરંતુ એ દીવારોની અંદર પર ક્યારેક તિરાડો પડી જાય છે અને એ તિરાડોની અંદરથી આપણને વગર પૂછે તેમાંથી ઘાસ નીકળતું હોય, નાના નાના છોડ નીકળતા હોય અને એ બધું અહીંયા આગળ આપણે જોઈએ છે કે એના લીધે આપણે ધન્યવાદ એમનો અનુભવીએ છીએ કે આજે પણ આ પૂછ્યા વગર કે એ ઝાડ કે છોડ કે ઘાસ આપણને કંઈ પૂછતું નથી કે હું આ તિરાડમાંથી નીકળું કે ના નીકળું. એ પ્રકૃતિ પોતાની જાતે આપે આપ એ તિરાડની અંદરથી બહાર નીકળે છે અને મનુષ્યને અહેસાસ કરાવે છે કે આ બધું તમારા જીવન માટે ખૂબ જરૂરી છે અને અમારી પણ કાળજી તમારે લેવી જોઈએ. એ પછી છેલ્લે કવિ કહે છે કે આ જે માટી રહેલી છે એ માટીને ધન્યવાદ કરે છે કે આ માટીના લીધે જ આજે આપણે ઘર આંગણે પ્લાસ્ટિકના ફૂલ છોડ ઉગાડવા પડતા નથી. કેમ કે માટી જો એનો ગુણધર્મ ભૂલી જાય, એના ગુણો ભૂલી જાય તો આ જે પાક થતો હોય, છોડ થતા એ થાય નહીં અને આપણે પ્લાસ્ટિકના ફૂલો લાવવા પડે. પરંતુ માટીએ, પ્રકૃતિએ પોતાનો ગુણધર્મ સાચવી રાખ્યો છે. એ આજે પણ મનુષ્ય માટે વિચારી રહ્યા છે. એટલા જ માટે આપણા ઘરની આસપાસ કે ખેતરોની અંદર આજે સજીવ જે પાક છે, પાક અને ફૂલ છોડ થયા છે જેનાથી પ્રકૃતિ સુંદર બને છે અને એ ફૂલ છોડ આપણા જીવનને ઘણી બધી વસ્તુઓ આપે છે જેથી મનુષ્યનો જીવન નિર્વાહ ચાલી જાય છે. તો અહીંયા આગળ આપણે આ કવિતાની વાર્તા સ્વરૂપે થોડું સમજ્યા. હવે લાઇન ટુ લાઇન સમજીશું. વિદ્યાર્થી મિત્રો, તમારે હાથમાં એક પેન્સિલ રાખવાની. જે હાર્ડવર્ડ હોય ના ખબર પડતી હોય ત્યાં અંડરલાઇન કરજો. એ હાર્ડવર્ડ હું લખાવીશ જ, પણ કદાચ કોઈ હાર્ડવર્ડ રહી જાય અને ખબર ના પડે તો અંડરલાઇન કરી રાખવી, નોટ ડાઉન કરું અને જ્યારે લાઈવ લેક્ચર હોય ત્યારે મને પૂછી લેવું. તો હવે હું તમને લાઇન ટુ લાઇન એક્સપ્લેનેશન કરું છું. અમે તો આકાશ ભણી પીઠ કરતી તે ભીત ચણી, અરે સારું છે કે હજી પણ અમારા ઘર મહી, ઘણે ઉડે ઉડે ઉડતી ઉડતી આવી ભીતરે, ગૂંથે માળા, ગૂંથે મતલબ માળો બનાવવો, બરાબર, ગૂંથે માળાઓ, કબૂતર, કપોત અને ચકલીઓ. કપોત મતલબ એ કપોત પણ એક પક્ષી છે જેને આપણે કબૂતર કે હોલો કહેતા હોય છે. તો આ ચાર પંક્તિઓ દ્વારા આપણને કવિ શું કહે છે કે અમે તો આકાશો ભણી પીઠ કરતી ભીત ચણી. એટલે એમ કે મનુષ્ય પ્રકૃતિની વિરુદ્ધ થવા માટે આકાશની વિરોધી સાઈડ રાખી અને પોતે દિવાલો ચડી, મકાનો ચડ્યા, જેથી એ પ્રકૃતિથી મોઢું ફેરવી શકે અને પ્રકૃતિ એમના મકાનોની અંદર પ્રવેશી ન શકે એટલા માટે તેમને સિમેન્ટ ઈંટોના પાક્કા ઘર બનાવ્યા, બારી બારણા બનાવ્યા, જેથી એ પ્રકૃતિ કોઈપણ સ્વરૂપે એમના ઘરોમાં જઈ શકે નહીં. કેમ કે હવે મનુષ્યને પ્રકૃતિ પસંદ નથી, એની જરૂર નથી એવું તેમને લાગી રહ્યું છે. અરે સારું છે કે હજી પણ અમારા ઘર મહી, એટલે એમ કે હજુ તો લેખક કવિ એમ કહે છે કે હજુ સારું છે કે આપણા ઘરોની અંદર ઘણી દૂરથી ઉડતી ઉડતી અને ભીતર મતલબ અંદર એ ચકલીઓ, કબૂતર અને હોલો પોતાના માળા બનાવવા માટે આપણા આ ઘરોની અંદર પ્રવેશ કરી રહ્યા છે. નેક્સ્ટ 5th લાઈન, લઈ આવે થોડું ગગન ઘરમાં એ મિસ વળી, બરાબર. અહીંયા આગળ એમ કે મિસ મતલબ બહાનું, બરાબર, મિસ એટલે બહાનું. લઈ આવે થોડું ગગન ઘરમાં એ મિસ વળી, અમો સૌ રૂડી નભતી ઘરમાં જેથી નભતા,
હજી સારું છે કે સિર પર રસોડે તણખલા, તણખલા મતલબ કે સૂકા ઘાસ પાંદડા હોય તે, ઝીણી ચીંચી ટહુકો મખમલી પીછાઓ ખરી રહે, કે અહીંયા આગળ એમ કહે છે કે આ બધા જે પક્ષીઓ છે એ કંઈકનું કંઈક બહાનું લઈ, મીન્સ મતલબ બહાનું લઈ અને જાણે આખું ગગન લઈ આપણા ઘરની અંદર પ્રવેશતા હોય એવો અહેસાસ થાય છે. એટલા માટે દરેક મનુષ્ય એ પક્ષીઓના, આ પ્રકૃતિના ઋણી છે, કરજદાર છે. કેમ કે આ પક્ષીઓ અને આ પ્રકૃતિ આપણા ઘરમાં આવીને રહે છે, એટલા જ માટે આપણે આ સૃષ્ટિની અંદર ટકી રહ્યા છે. લખ્યું છે ને, નભતી કરમાં જેથી નભતા, એટલે નભતી મતલબ રહેતી, કે આ પક્ષીઓ આપણા ઘરમાં આવે છે જેથી આપણે આ સૃષ્ટિની અંદર ટકી રહ્યા છે. એના પછીની લાઈન, હજુ સારું છે કે સિર પર રસોડે તણખા, મતલબ કે આ પક્ષીઓ માળો બાંધવા માટે એ ઘરની અંદર તણખલા લઈને આવે છે અને એ રસોડામાં જ્યારે માળો બાંધતી હોય ત્યારે એ તણખલા રસોડામાં ઊભેલા કવિના માથા ઉપર પડતા હોય છે, એમ કવિ કહે છે, જેના લીધે પ્રકૃતિનો તેમને અહેસાસ થતો હોય છે. નેક્સ્ટ લાઈન, ઝીણી ચીંચી ટહુકા મલમલી પીછાઓ ખરી હવે, હજી આવે છે વનની લીલી કહેવા પરી કથા. એટલે એમ કે આ પક્ષીઓ જ્યારે અંદર ઘરમાં આવે છે ત્યારે ચૂપચાપ નથી રહેતા, આ પક્ષીઓ તેનો ઝીણો કલબલાટ કરે છે, એ ચીંચી કરે છે, એ ટહુકા કરે છે અને એમના જે મલમલી પીછા હોય એ પીછા પણ આમથી તેમ ઉડવાના લીધે ઘરની અંદર ખરે છે. ખરા મતલબ ખરી રહે છે, મતલબ કે નીચે પડે છે. એમના શરીરમાંથી એ પીછા એ અલગ થઈ અને ઘરની અંદર અલગ અલગ જગ્યાએ પડતા હોય છે. એટલા માટે આપણને પ્રકૃતિનો અહેસાસ થાય છે. આ બધા પક્ષીઓ જ્યારે વનમાંથી દૂર દૂર ઉડીને જ્યારે આપણા ઘરમાં આવે છે ત્યારે એવું લાગે છે કે વનમાં રહેતી જે પરી છે, લીલી પરી, એ લીલી પરીની કથાઓ કહેવા માટે એ આપણા ઘરની અંદર દોડી આવે છે. નેક્સ્ટ લાઈન, હવામાં આઘેયનું પરણ મનમાં છેક ખરતું, આઘેનું મતલબ દૂરનું, પરણ એટલે પાંદડું, જે પર્ણ કહેવાય એ. હજુ તો સારું છે ભીત તિરાડમાંથી માથું ઉચકી, વિના પૂછ્યા ગાછિયા તૃણ નીકળતું ફૂક કરીને. એટલે અહીંયા આગળ એમ કહે છે કે આખા વન હોય છે એ વનની અંદર ખૂબ ઝાડપાન હોય અને એ પાંદડાઓ જ્યારે સૂકા થઈ અને ખરી પડે છે અને એ ખરેલા પાંદડા છે એ ઉડી હવાના વાટે ઉડી અને આપણા ઘરની અંદર આવતા હોય છે અને એ પાંદડાઓ પણ આપણને એ વનના રહેતી પરીઓની કથા સંભળાવતા હોય છે. એ દૂર દૂરથી હવાની અંદર ઉડીને આપણા ઘરમાં પ્રવેશતી અને આપણને વનની લીલી પરી કથાઓ પણ કહેતું હોય છે. એ પછી કહે છે કે હજુ તો સારું છે કે આ ભીત અને તિરાડમાંથી માથું ઉચકી, આપણને પૂછ્યા ગાછ્યા વગર, तृण का मतलब होता है घास, ठीक है, तृण નીકળતું ફૂક કરીને, મતલબ કે હજુ આપણી પ્રકૃતિ સારી છે કે એ ભીત અને તિરાડમાંથી આપણને પૂછ્યા ગાછ્યા વગર એ ઘાસ સ્વરૂપે ફટ લઈને બહાર નીકળી આવે છે. લાસ્ટ 2 લાઈન, ભલ્યું છે મિટ્ટીનું હજી વન તણા આદિમ મૂળ, આદિમ મતલબ પુરાણા, બરાબર, આદિમ મતલબ આદિકાળ, આદ્યકાળ મતલબ સૌથી જૂના જે જમાનો છે એને કહેવાય આદિ, અને આદિમ મૂળો મતલબ આપણા જે જૂના મૂળિયા છે તે. હજી વાડ છોડે નથી ઉઘડતા પ્લાસ્ટિક ફૂલો, બરાબર, કે આ માટીનું ભલું થાય કે એને પોતાના વર્ષો જૂના આદિકાળથી એનામાં જે ગુણો રહેલા છે મનુષ્યને કંઈકનું કંઈક આપવાના, એ ગુણ આ માટી હજુ ભૂલી નથી, જેના લીધે આપણા વાડ અને છોડ મતલબ આપણા ઘરની આગળ જે આપણે છોડ ઉગાડતા એને કહેવાય નાના વાડા, બરાબર. એ વાડ અને છોડમાં આપણે નકલી ફૂલો કે પ્લાસ્ટિકના ફૂલો ઉગાડવા પડતા નથી. એના લીધે આજે પણ આપણને સાચા ફૂલ, છોડ અને બધું મળી રહે છે. એટલે લેખક અહીંયા આગળ આ કાવ્યની અંદર પ્રકૃતિનો દિલથી આભાર માનીને કહે છે કે તમે લોકો છો તો આ જે સૃષ્ટિ છે અને આ મનુષ્ય સમજતો નથી, એને તમારી પ્રકૃતિની જરૂર નથી, પણ પ્રકૃતિ તમે કોઈના કોઈ સ્વરૂપે, પક્ષી સ્વરૂપે, હવા સ્વરૂપે, સુકાયેલા પાંદડા સ્વરૂપે, માટી સ્વરૂપે કોઈના કોઈ બહાને અમારા ઘરની અંદર આવો છો અને આવીને અમને આ બધું આપો છો. એ બદલ હું દિલથી તમારો આભાર વ્યક્ત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે કાવ્યની સમજૂતી પૂરી થઈ છે.
હવે આમાંથી જે લાઈન તમને ન સમજણ પડતી હોય એને અંડરલાઇન કરજો. ઘરે ફરીથી એકવાર મારું લેક્ચર પૂરું થયા પછી બધી લાઈનો વાંચજો. એમાં જ્યાં જ્યાં ખબર ના પડે ત્યાં અંડરલાઇન કરજો અને લાઈવ લેક્ચર વખતે મને પૂછજો. ચલો, સમાનાર્થી શબ્દ કપોત, હોલો, કબૂતર. મિસ મતલબ બહાનું. તૃણ મતલબ ઘાસ. આદિમ આદિકાળનું, અધ્યકાળનું. શિર મસ્તક. ફૂલ પુષ્પ, કુસુમ. માળો નીળ, ગગન. બરાબર, માળો મતલબ નીળ થાય, ગગન આકાશ. વિરુદ્ધાર્થી શબ્દ લીલી, સૂકી. ભીતર, બહાર. નેક્સ્ટ જોઈશું તળપદા શબ્દ. ભણી મતલબ તરફ. બરાબર, આપણે કે આ ભણી આવ, આ ભણી એટલે આ તરફ, આ સાઈડ. બરાબર, આપણે સાઈડ બોલીએ એને ગુજરાતીમાં ટિપિકલ વર્ડમાં ભણી કહેવાય. આપણે તરફ બોલીએ કે આ તરફ આવી જા. બરાબર, એને કહેવાય ભણી. પરણ મતલબ પર્ણ અથવા પાન, પાંદડું બી કહેવાય, જે આપણે લીવ્સ કહીએ છીએ. બરાબર, એને કહેવાય પર્ણ અને પાન. ચલો, હવે નીચે જોઈએ સ્વાધ્યાય એક્સરસાઇઝ નંબર 1 MCQ. બરાબર, વિકલ્પો. ફર્સ્ટ, ઘરમાં થોડું આકાશ લઈને કોણ આવે છે? તો કબૂતર, કપોત અને ચકલી. ઓપ્શન એ. નેક્સ્ટ, ભીતની તિરાડમાંથી કોણ બહાર આવે છે? તો ઓપ્શન એ. તૃણ મતલબ ઘાસ. નેક્સ્ટ નંબર 3, કવિને શું ગમે છે? માટીના વનમાં આદિમ મૂળો રહેલા છે. સી, એમાં આવશે સી. માટીમાં વનના આદિમ મૂળો રહેલા છે તે કવિને ગમે છે. નંબર 4, આભાકૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો સોનેટ. બરાબર, અહીંયા આગળ સોનેટ આવશે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો 2-3 વાક્યમાં પ્રશ્નોના જવાબ. પહેલો ક્વેશ્ચન છે, અમો સૌ ઋણી એવું કવિ શા માટે કહે છે? નેક્સ્ટ, અમે આકાશ તરફ શું ચણી લીધું છે? ત્રીજું, ભીતમાંથી પૂછ્યા વગર શું નીકળ્યું છે? તો આ પ્રશ્નના જવાબના હું પીક મોકલીશ, જેમાં તમારે રાઇટિંગ વર્ક કરી લેવાનું. નીચેના પ્રશ્નોના 6-7 લીટીમાં ઉત્તર આપો. આ કાવ્યમાં જોવા મળતો પ્રકૃતિ પ્રેમ તમારા શબ્દમાં વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે કાવ્ય નંબર 8 પૂર્ણ થયું છે. એટલે આપણે અહીંયા આગળ સિલેબસમાં ચેપ્ટર 1 to 8 એકમ 1 અને 4 પૂર્ણ થયા છે. હવે આમાંથી તમારે ગમે તે લેસન એક્ઝામની અંદર હવે આવવાની છે તેમાં પૂછાય તો કરવાના. પણ તમને હવે હું એનું સિલેબસ આપી દઈશ એક્ઝામનું, અને એમાંથી તમારે જે આવે સિલેબસ એ બરાબર લર્ન કરવાનું. ઓકે, થેન્ક યુ વેરી મચ. બાય.